જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું। સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે 15/3/2026ના રોજ તમારી એક્ઝામ છે। હવે તમારી પાસે માત્ર ને માત્ર 20 દિવસ બાકી છે અને આપણે એક મટીરિયલ પ્રિપેર કર્યું છે જે રિવિઝન પર્પઝ માટે અને આખો જે સિલેબસ છે તમારો વાયરમેનનો 311મા નંબરની જે ભરતી છે સંપૂર્ણ સિલેબસ આપણે કવર કર્યો છે। ક્લિયર છે? હવે ગવર્મેન્ટ તમને જો તમારું સિલેક્શન થશે તમને મિનિમમ 30,000થી લઈને તો 50,000 સુધી સેલરી તમને આપશે। ક્લિયર? એમાં પણ કેટલા સ્ટુડન્ટ્સને આ 449 રૂપિયાથી ઘણી પ્રોબ્લેમ છે કે પ્રાઇસ ખૂબ જ વધારે છે। તમે જોઈ શકો છો આપણે અહીંયા સંપૂર્ણ સિલેબસ કવર કર્યો છે। તમે જોઈ શકો છો અહીંયા મોસ્ટલી આપણે બધું જ આવરી લીધું છે। તમે અહીંયા ટ્રાન્સફોર્મરમાં જોઈ શકો છો, ટ્રાન્સફોર્મરમાં બેઝિકથી લઈને એના ફેક્ચ્યુઅલ ડેટા જે એક્ઝામમાં પૂછાય છે આ ફેક્ચ્યુઅલ ડેટા એ પણ આપણે આવરી લીધા છે। ક્લિયર થાય છે? અને ટ્રાન્સફોર્મરના પ્રકાર અને એમાં જે કુલિંગની મેથડ હોય છે અલગ અલગ પ્રકારની, ક્લિયર, એ પણ આપણે આવરી લીધી છે। કેટલા પ્રકારના લોસીસ થાય છે બધું જ આપણે આ પીડીએફમાં રાખ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા સિલેબસ પ્રમાણે આ પીડીએફ ડિઝાઇન કરી છે આપણે અને 698 પેજની આ પીડીએફ છે। ક્લિયર છે? અને લગભગ આમાં 1000થી પણ વધારે MCQs અને ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે। ક્લિયર થાય છે? એટલે આ પીડીએફ બનાવવા મારી ઘણી મહેનત છે આમાં। ક્લિયર? એટલે પ્રાઇઝમાં આમાં જે પ્રાઇસ છે એ જ પ્રાઇસ હશે। પ્રાઇસ હું ચેન્જ નહીં કરવાનો આમાં। પ્રાઇસ જે છે એ ચેન્જ નહીં થાય, 449 જ પ્રાઇસ રહેશે અને સંપૂર્ણ આપણે સિલેબસ કવર કરેલો છે। તમે જોઈ લેજો। ક્લિયર છે? જે લોકોએ આ પીડીએફ બાય કરી છે, ક્લિયર, એમના તમે રિવ્યૂ જોઈ શકો છો। ક્લિયર? 20 જ દિવસ તમારી પાસે છે હવે અને રિવિઝન કરવા માટે તમારી પાસે એક પરફેક્ટ સોર્સ હોવો જરૂરી છે। ક્લિયર થાય છે? કોમ્પિટિશનનું લેવલ તમને ખ્યાલ જ છે અને જગ્યાઓ માત્ર ને માત્ર 60ની આસપાસ જ જગ્યાઓ છે। 60થી 64 જગ્યાઓ હશે। ક્લિયર છે? કદાચ વેઇટિંગ લિસ્ટ કદાચ આવે તો ઠીક છે, નહીં તો તમારી પાસે જગ્યા ખૂબ જ ઓછી છે અને કોમ્પિટિશન ખૂબ જ વધારે છે। ક્લિયર? એટલે મહેરબાની કરીને ટાઈમ વેસ્ટ નહીં કરતા। જેમને પીડીએફ જોઈએ છે એ લોકો જ મને મેસેજ કરશે। ક્લિયર? બાકી ટાઈમ પાસ કરવા માટે મને મેસેજ નહીં કરતા। ક્લિયર છે? મારી પાસે બિલકુલ ટાઈમ નથી। ઓકે, જય હિન્દ।